યાદ રાખજો ભાઈ બહેનો, જગતની અંદર પ્રથમ પહેલા જો કોઈ ભગવાન હોય ને તો એ આપણા માટે આપણા મા બાપ છે. અને એને દુભવશું ના તમારા હિસાબે જે દિવસે એની આંખમાં આંસુ આવી ગયા તે દિવસે માનજો કે તમારું પતન નક્કી છે. મા બાપની સેવા કરજો ભાઈ બહેનો. અને હું તમને એટલા માટે છાતી ઠોકીને કહું છું, કારણ કે જે માએ મને જન્મ આપ્યો ને એ માને કાયમ માટે મેં મારી પાસે રાખી છે. આજ પણ આશ્રમમાં મારી બા, મારી મમ્મી એ મારી સાથમાં રહે છે. એટલે તમને બધાને કહું છું કે મા બાપના ઋણમાં, એમાંય માના ઋણમાંથી તો દ્વારિકાનો નાથ પણ મુક્ત નથી થઈ શક્યો, તો હું ને તમે ક્યાંથી મુક્ત થઈએ? 32 બાતના ભોજને દ્વારિકાના નાથની સામે મૂક્યા છે. ઉદ્ધવ કહે છે માધવ જમી લો, ત્યારે કહે નથી જમવું. રડતા રડતા બહાર નીકળી ગયા.